જૂનાગઢ જિલ્લામાં સગીરાના અપહરણ અને ધમકીનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરવામાં આવ્યું. સાથે જ ઇન્સ્ટાગ્રામ અને મોબાઈલ દ્વારા સતત ધમકીઓ આપવામાં આવતી હતી. સમગ્ર મામલામાં પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ પોક્સો અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ આરોપીઓ દ્વારા સગીરાને માત્ર ધમકી જ નહીં, પરંતુ તેના ભાઈનું અપહરણ કરી લેવાની તેમજ તેની સગાઈ અન્યત્ર ન થવા દેવાની પણ ધમકી આપવામાં આવી હતી. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સગીરાને લગ્નના નામે ફસાવી તેની પર માનસિક દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. આગળની વિગતો મુજબ સગીરાનું તેના વાલીપણામાંથી અપહરણ કરી તેનું સુરત મોકલવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સગીરાના માતા પિતાએ તાત્કાલિક સુરતમાં રહેતા તેના માસીનો સંપર્ક કર્યો હતો. બાદમાં સગીરાને માસીએ સુરતમાંથી તેને છોડાવી ઘરે પરત લાવ્યાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે અર્ષિત વઘાસિયા, પરેશ રાદડિયા અને મિત ઉઘાડ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં પોક્સો એક્ટ તેમજ અપહરણ સંબંધિત કલમોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં અર્ષિત વઘાસિયા અને પરેશ રાદડિયાની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ગણાતા મિત ઉઘાડને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પકડાયેલા બંને આરોપી અર્ષિત વઘાસિયા અને પરેશ રાદડિયાને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. સમગ્ર કેસમાં હવે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. વેચાણ પોલીસ સ્ટેશન ખાતે પોક્સોનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની બનાવની વિગત એવી છે કે આ કામે આરોપીઓ હર્ષિત વઘાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા તથા મિત ઉધાડ નામના વ્યક્તિઓ જે ફરિયાદી છે આ કામના, તેઓનો સતત ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરે છે અને તેઓ જાણતા હોય કે તેઓ સગીર વયના છે, છતાં પણ તેઓની બાળક બુદ્ધિનો લાભ લઈને તેઓને લલચાવી ફોસલાવી તથા તેઓને પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાના ઈરાદે દબાણ કરી ફરિયાદીને અવારનવાર દબાણ આપે છે કે જો તેઓ અમારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો તેના ભાઈનું અપહરણ કરી લેવામાં આવશે તથા અન્ય જગ્યાએ તેઓની સગાઈ થવા દેવામાં નહીં આવે. જે કારણોસર આરોપી નંબર 1 પાસે મજબૂર જવા માટે તેઓને મજબૂર કરવામાં આવે છે અને જે આ કામે આરોપી મિત ઉધાડ નામના જે વ્યક્તિ છે તેઓએ ભોગ બનનારને સુરત મોકલવા માટે ટ્રાવેલ્સની વ્યવસ્થા કરેલી હોય છે. આમ ત્રણેય આરોપીઓ ભેગા મળીને એક ગુનાહિત કાવતરાને અંજામ આપે છે અને જે ફરિયાદી છે તેઓ જાણતા હોય કે સગીર વયના છે, છતાં પણ આ અપહરણ કરવાની બાબતને અને તેઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બદકામ કરવાના ઈરાદે સમગ્ર ઘટનાક્રમને અંજામ આપે છે. જે અંતર્ગત BNS કલમ 317(2), 87, 351 તથા પોક્સો એક્ટની કલમ 12 અને 17 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ કામે હર્ષિત વઘાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા નામના વ્યક્તિઓને અરેસ્ટ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને મિત ઉધાડ નામના જે વ્યક્તિ હાલ આરોપી તરીકે છે તેઓને પકડવા પર બાકી છે. જે આ સમગ્ર ઘટના છે આ સમય દરમિયાન તેઓના માતા પિતાને ખ્યાલ આવે કે જે તેમની સગીર વયની દીકરી છે તે સુરત મુકામે જઈ રહી છે, જેથી તેઓએ તેમના માસીનો કોન્ટેક્ટ કરી અને દીકરીને ત્યાં માસીને હેન્ડઓવર કરેલી હતી. હાલ તે તપાસનો વિષય છે. તપાસ બાદ વધુ માહિતી આપવામાં આવશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.